તો મિત્રો આપણે આવી ગયા છીએ પાટણ વાવ ઓસમ ડુંગરે। તો આ કંઈક ડુંગરનો નજારો છે। આપણે જઈ રહ્યા છીએ પહેલાં તો ટપકેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરવાના છે અને પછી આગળ જઈશું। તો આપણે ટપકેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ આવી ગયું છે અને આગળ ઊંચી સીડી છે, એ આપણે ચડીને હવે પહેલાં ટપકેશ્વર મહાદેવના દર્શન કરીશું। તો મિત્રો હવે આપણે ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ। થોડા પગથિયા આગળ આપણે મંદિરે પહોંચી જાઉં અને જોઈ શકો છો મિત્રો, આ મંદિરનો પ્રવેશ દ્વાર દેખાય છે અને બૂટ ચંપલ બહાર કાઢવાનું કીધા તો કાઢી નાખશું। હું આપણે આ અંદર કરી ગયા અને બે મિત્રો ઊભા છે। હવે આપણે મહાદેવના દર્શન કરવા જાઉં। તો આ મિત્રો ટપકેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે, બાજુમાં હનુમાન દાદા બિરાજમાન છે, ગણેશ દાદા બિરાજમાન છે। તો મિત્રો દર્શન કરી લીધા છે આપણે અને એમ કહેવાય છે કે આ ટપકેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે તેની ઉપર એની મેળે આપમેળે પાણીના ટીપા ટપકે છે। જે ક્યાંથી ટપકે છે એ કોઈને ખબર નથી, પણ ભેખડુમાંથી ને ડુંગરમાંથી ટપકે છે એવું કહેવામાં આવ્યું, એવું સાંભળ્યું અમે। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માતૃમાના મંદિર તરફ અને ત્યાંથી આપણે ઘણું એડવેન્ચર કરવાનું છે। આપણે જંગલમાં રખડવાના છીએ, આગળ મોટી ભેખાડું છે એ ભેખાડુમાં રખડવા જવાના છીએ। તો આ મિત્રો ખાઈડ છે આ બાજુમાં, જેમાં કોઈ પડી ન જાય એ સારું અહીંયા રેલિંગ કરેલી છે। અહીંયા આલી સાઈડ ચડાવવાળો ઊંચો વિસ્તાર છે અને આ માતૃમાના મંદિર તરફ જવાનો રસ્તો ખૂબ આડો અવડો ને એવું છે, ઉપર નીચે ઉતાર ચઢાવ વાળો છે। તમે જોઈ શકો છો, હમણાં આપણે ઉતર્યા, હવે પાછું ચડવાનું આવશે એવો રસ્તો છે। તો મિત્રો આપણે હજી ઘણું એડવેન્ચર કરવાનું છે। માતૃમાના મંદિરે પહેલાં દર્શન કરી આવી, તે પછી એક તળાવ જોવા જવાનું છે, એ તળાવ જોઈને આગળ જાવશું। મિત્રો હજી આપણે ઘણું એડવેન્ચર બાકી છે, જે નેક્સ્ટ પાર્ટમાં રાખેલ છે, તો ત્યારે મળશું આપણે।